મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનું આજે છે 7મો દિવસ અને એક સપ્તાહથી ચાલતા આંદોલનને હળવદ તાલુકાના ખેડૂતોએ સમર્થન આપ્યું। નવા જૂના દેવળિયા, નવા માલણિયાદ, સાપડકા અને વેગડવાવના ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું છે। આ તમામ ગામોના સરપંચે પંચાયતના લેટર પેડ પર આ સમર્થન જાહેર કર્યું। મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે 7મો દિવસ છે અને આજે એક સપ્તાહથી ચાલતા આંદોલનને હવે હળવદ તાલુકાના ખેડૂતોનું પણ સમર્થન મળ્યું છે। ત્યારે આ તમામ ખેડૂતોએ સમર્થન માટે એક લેટર પેડ પણ જાહેર કર્યું, જેમાં આ સમર્થન આપવામાં આવ્યું છે। તમામ ગામોના સરપંચે પંચાયતના લેટર પેડ જાહેર કર્યા, જેમાં સમર્થન આપ્યું। મુલાકાતે આવ્યા હતા આપણી તબિયત પૂછવા માટે અને એ લોકો એવું કહે છે કે તમારી તબિયત સાચવજો, તમારી વાત અમે ગાંધીનગર પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ અને પહોંચાડીએ છીએ। ટૂંક સમયમાં એ લોકો પોઝિટિવ જ છે આપણા માટે। એટલે આ એક વાત થઈ હતી કે આપણી તબિયતનું પૂછવા માટે જ આવ્યા હતા અને એવું કહેતા હતા કે તબિયત સાચવજો મિત્રો, બાકી બીજી કાંઈ આગળ વાત થઈ નથી। આપણે ગાંધીનગર બોલાવે છે, આપણે જ્યારે ગાંધીનગર જવાનું થશે ત્યારે આપણે જાણ કરશું। જેતપર ખાતે ચાલી રહ્યું છે ખેડૂતોનું આંદોલન અને હવે હળવદ તાલુકાના ગામના સરપંચોએ પણ સમર્થન જાહેર કર્યું છે। ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું છે। આપણે પણ જણાવી દઈએ કે વીજ લાઇનને લઈ પૂરતું વળતર મળે, યોગ્ય વળતર આપવામાં આવે, તેને લઈને જ આ આંદોલન ચાલી રહ્યું છે। આ ઉપવાસ આંદોલન સતત 7 દિવસથી ચાલી રહ્યું છે, એટલે કે એક સપ્તાહથી આ ઉપવાસ આંદોલનને હવે હળવદના ખેડૂતોનું પણ સમર્થન મળ્યું છે। મહત્વના સમાચાર મોરબીથી મળી રહ્યા છે। મોરબીના માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું। ખેડૂત આંદોલનના સમર્થનમાં માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું। માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવિક કાવરે રાજીનામું આપ્યું। ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાવિક કાવરે રાજીનામું આપ્યું। માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખે આંદોલનના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે। સરકાર ત્વરિત નિર્ણય ન લેતા રાજીનામું આપતો હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક તરફ જ્યારે હાલ ચાલી રહ્યું છે ખેડૂતોનું આંદોલન, ત્યારે ખેડૂતોના આંદોલનને સમર્થનમાં માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે પોતાનું રાજીનામું આપી દીધું છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, વધુ શું વિગતો? મોરબી તાલુકાનું જે જેતપર ગામ છે ત્યાં વીજ કંપની દ્વારા વીજ લાઈન નાખવાની જે કામગીરી છે, જેનો ખેડૂતો દ્વારા છેલ્લા 15 દિવસથી વધુ સમય થયો ત્યાંથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। પ્રતિક ઉપવાસ બાદ હવે છેલ્લા 7 દિવસથી આ અમૃત ઉપવાસ પણ શરૂ કરવામાં આવ્યા છે અને ખેડૂતોને જે ગામે ગામથી સમર્થન પણ જોરદાર મળી રહ્યું છે। ત્યારે હવે તે માળિયા તાલુકા ભાજપના જે પ્રમુખ છે તે ભાવિક કુમાર કાવર, તેમને પણ હવે રાજીનામું આપ્યું છે અને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપ્યું હોવાનો જે લેટરમાં જે છે તેમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખેડૂતોના હિતમાં તેઓ આ રાજીનામા આપતા હોવાનો પણ ઉલ્લેખ એમને કરવામાં આવ્યો છે અને તેમનું રાજીનામું પણ આ તાત્કાલિક ધોરણે સ્વીકારી લેવામાં આવે તેવો પણ ઉલ્લેખ એ કરી અને ભારતીય જનતા પાર્ટીને તેઓએ વિનંતી કરી છે અને ખેડૂતોના સમર્થનમાં તેઓ આ આંદોલનમાં તેઓ સમર્થન આપી રહ્યા હોવાનો જે ઉલ્લેખ છે તે ભાવિક કુમાર કાવર કરી રહ્યા છે। દિવસે દિવસે ખેડૂતોને જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે। ગામો ગામથી ખેડૂતો આવી રહ્યા છે, તો મહિલાઓ જે છે તે પણ મોટી સંખ્યામાં આવી રહી છે અને ખેડૂતો દ્વારા અનેક એનકેન પ્રકારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। આજે રક્તદાન કેમ્પ યોજી અને જે કંપની છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તો ડાયરો છે, લોક ડાયરો, નૃત્ય, ગરબા સહિતના જે કાર્યક્રમો છે તે યોજીને જે ખેડૂતો છે તે વીજ કંપનીનો વિરોધ કરી રહ્યા છે। જી, આભાર આપનો આ માહિતી માટે। તો જે રાજીનામું આપ્યું છે તે ભાવિક કાવર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાવિક, આપે જે રાજીનામું આપ્યું છે, શું કારણ? ખાસ કરીને તો જેતપરમાં ચાલી રહેલા 15 થી 20 દિવસથી આના આંદોલનમાં હું પણ એક ખેડૂત પુત્ર છું પહેલા તો, અને મારી પણ લાગણી ખેડૂતો સાથે જ જોડાયેલી હતી અને એ ખેડૂતોનું દર્દ હવે મારાથી સહન નહોતું થતું અને મારી પણ એ લાગણી હતી કે સરકાર આનો ઉકેલ લાવી શકશે, પણ આટલા દિવસોથી આ ઉકેલ ન આવ્યો અને જેતપર છાવણીનો એવો નિયમ છે કે આ છાવણીમાં જેને આવવું હોય એને રાજીનામા દઈને આવે, તો મારે આજે બ્લડ આપવું જ છે અને ખેડૂત પુત્ર તરીકે મારું લોહી પણ ઉકળે જ છે, એટલા માટે બ્લડ મારે આપવું જ છે। તો પેલું મેં કીધું હું પહેલ કરું અને સરકારને વિનંતી પણ કરું કે આ ઝડપથી ઉકેલ આવે અને મારે આજે ખાસ કરીને તો બ્લડ આપવા જવું જ છે અને ખેડૂતોના સમર્થનમાં આ રાજીનામું આપ્યું।
જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખે અને ખેડૂત આંદોલનના સમર્થનમાં આ રાજીનામું આપ્યાની તેમણે વાત કરી છે. સરકાર ત્વરિત નિર્ણય લે આ અંગે અને તેને લઈને જ આ રાજીનામું આપ્યું છે. હવે જે ચાલી રહ્યું છે જેતપુરમાં ખેડૂતોનું આંદોલન, આ ઉપવાસ આંદોલનનો 1 સપ્તાહનો સમય પણ થઈ ચૂક્યો છે અને હવે સમર્થન મળી રહ્યું છે. અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પણ આવ્યા છે સમર્થનમાં અને આ તરફ હવે માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે અને તેની સાથે હવે હળવદ તાલુકાના જે ખેડૂતો છે તેઓએ પણ સમર્થન જાહેર કર્યું છે. એટલે આ જે આંદોલન ચાલી રહ્યું છે તેને જોરદાર સમર્થન મળી રહ્યું છે. મોરબીના જેતપુરમાં જે ખેડૂતો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે તેને સમર્થન મળી રહ્યું છે.